સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે, જેને લઈને હવે 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં વધારો થશે. અત્યાર સુધી BIS હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં આવતું હતું. આ બાબતે સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ નંગારિયાનું નિવેદન સામે આવ્યું છે. 9 કેરેટ સોનાને BIS માર્કિંગની મંજૂરી મળતા વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં વધારો થશે. વિદેશમાં લોકો સોનાને બચતના બદલે મોજશોખ માટે પણ ઉપયોગ કરતા હોય છે. ઇન્ટરનેશનલ બજારમાં લેબગ્રોન ડાયમંડ અને 9 કેરેટ ગોલ્ડથી બનેલ દાગીનાની ડિમાન્ડમાં પણ વધારો થશે. હાલ માર્કેટમાં નેચરલ ડાયમંડ કરતાં લેબગ્રોન ડાયમંડ અને તેનાથી બનેલા દાગીનાની ડિમાન્ડ વધી છે. માટે આગામી દિવસોમાં 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર થતા લેબગ્રોન ડાયમંડના દાગીનાની પણ ડિમાન્ડ વધવા પામશે. નામ છે નિલેશભાઈ લંગારિયા અને હું સુરત જ્વેલરી એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. હમણાં સરકારશ્રીએ 9 કેરેટ ગોલ્ડમાં જે માન્યતા આપી છે એ આમ સારો નિર્ણય છે, પરંતુ ભારતીય બજારમાં એની એટલી અસર નહીં જોવા મળે. પરંતુ જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એમાં જે હિસાબે સોનાના ભાવ વધી રહ્યા છે એ હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં હંમેશા 14 કેરેટ ગોલ્ડની જ વધારે માંગ રહેતી હોય છે ડાયમંડ જ્વેલરીમાં એમાં. એટલે ત્યાં 9 કેરેટની પણ એટલી ડિમાન્ડ હોય છે. તો આપણા ઇન્ડિયન જે મેન્યુફેક્ચરને જ્વેલરી બનાવનાર છે એમને ઇન્ટરનેશનલ માર્કેટમાં આનો મોટો લાભ મળી શકે છે અને આપણે એક્સપોર્ટ વધી શકે છે અને એનાથી ભારતીય અર્થતંત્રને પણ મજબૂતાઈ મળે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીનું મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે એમાં પણ એક આપણને સારી સફળતા મળે. આપણે જે ઇન્ડિયામાં જે પરંપરાગત દાગીના ખરીદાતા હોય છે લગ્ન સગામાં, એમાં કોઈ અસર જોવા મળતા નથી? જે ભારતીય બજારમાં જે દાગીનાઓ વેચાય છે તો ભારતીય લોકોની માનસિકતા એવી હોય છે કે હર હંમેશા આપણે શુદ્ધતામાં માનીએ છીએ. તો ખાવા પીવાથી દરેક વસ્તુમાં આપણે શુદ્ધતા શોધતા હોય છે. તો ગોલ્ડમાં પણ લોકો શુદ્ધતાથી જ સારું ગોલ્ડ હોય, જેમ કે અત્યાર સુધી આપણે ભારતીય બજારમાં 916 એટલે 22 કેરેટ અને 18 કેરેટની ગોલ્ડ જ્વેલરી વધારે વેચાતી હોય છે, જ્યારે 14 કેરેટ પણ ઉપલબ્ધ છે, પણ આ જ્વેલરી વધારે વેચાતી હોય છે. પણ જે હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતીય બજારમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, તો આવતા દિવસોમાં એવું બની શકે કે લોકો નીચી ગુણવત્તાવાળો માલ પણ લઈ અને એને પણ એક ચાન્સ મળી શકે. તો 9 કેરેટ ગોલ્ડ પણ એક સારો ઓપ્શન લોકો માટે હોઈ શકે છે.